નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું કુંજ। નજર કરીશું મહત્વપૂર્ણ ખબરો પર। રાજ્યમાં આજે ગરમીનું તાંડવ જોવા મળ્યું, ત્યારે આજે 7 જિલ્લામાં સિવિયર હીટવેવની આગાહી કરવામાં આવી। તેમજ કચ્છ, સુરેન્દ્રનગર, પોરબંદર, આણંદમાં વોર્મ નાઇટની આગાહી કરાઈ છે। અમદાવાદમાં સિવિયર હીટવેવની અસરને કારણે તાપમાન 42 ડિગ્રી રહેશે। जो फोरकास्ट है आने वाला अगले 7 दिन तक मौसम तो ड्राई रहेगा, लेकिन जो गुजरात का अभी हीटवेव कंडीशन चल रहा है, अभी सौराष्ट्र कच्छ और जो हमारा गुजरात रीजन, दोनों रीजन में हीटवेव दिया गया है। सौराष्ट्र कच्छ के लिए हम 3 डिस्ट्रिक्ट के लिए अभी रेड वार्निंग जारी किया है। इसमें D1 के लिए इसमें आपका आएगा कच्छ आएगा, सुरेंद्रनगर एंड पोरबंदर। इसमें सीवियर हीटवेव का वार्निंग दिया गया है विथ रेड कलर के साथ। और दो डिस्ट्रिक्ट है जिसमें आपका आ रहा है मोरबी एंड राजकोट। इसमें हमारा सीवियर हीट वेव है, लेकिन ऑरेंज कलर के साथ। સુરત શહેરના હીરા ઉદ્યોગકારોએ મંદીને લઈને મુખ્યમંત્રીની સાથે બેઠક કરી હતી, જેમાં સરકાર દ્વારા રત્ન કલાકારોને રાહત પેકેજ આપવામાં આવે તેવી રજૂઆત કરી। તેમજ રત્ન કલાકાર પાસે લેવાતો વ્યવસાય વેરો નાબૂદ કરવાની પણ માંગણી કરી હતી। વર્ષથી ડાયમંડ ઇન્ડસ્ટ્રીની અંદર મંદીના માહોલના કારણે રત્ન કલાકારો હોય કે કારખાનેદાર હોય, દરેક લોકોને આર્થિક સંકળામણનો સામનો કરવો પડે છે। ગુજરાતી કહેવત મુજબ માં પણ માગ્યા વગર પીરસતી નથી। આવો ભાવાર્થ ગઈકાલે મૃદત સીએમ એવા ભૂપેન્દ્રભાઈ પટેલે અમને કીધું કે અત્યાર સુધી કેમ કોઈ ન આવ્યું મારી આગળ। આપણે આ પરિસ્થિતિની અંદર રત્ન કલાકારોને સહાય કરવી એ ગુજરાત સરકારની અને મારી ફરજ છે। 2 દિવસ પહેલા ડાયમંડ વર્કર યુનિયન અને હજારો રત્ન કલાકારો સાથે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું। એનાથી થઈ અને રત્ન કલાકારોના માલિકોનું એક ડેલિગેશન ઓલ ગુજરાત ડાયમંડ એસોસિએશન જે છે એ મુખ્યમંત્રીને મળ્યું હતું। મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને એ બેઠક કરવામાં આવી હતી અને મુખ્યમંત્રી દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે 2 દિવસની અંદર એક્શન પ્લાન ઘડાય છે અને રત્ન કલાકારોને સરકાર મદદ કરવા તત્પર છે। ઉનાળાની શરૂઆતમાં જ બનાસકાંઠાના પાલનપુરમાં વધુ એકવાર પીવાના પાણીનો વેડફાટ જોવા મળી રહ્યો છે। લક્ષ્મીપુરામાં 20 દિવસથી પીવાના પાણીની લાઇન લીકેજ થતાં અમદાવાદ પાલનપુર નેશનલ હાઈવે પર ચોમાસા જેવા દ્રશ્યો સર્જાયા હતા। ગ્રામજનોએ રજૂઆત કરવા છતાં પણ પંચાયત અને તંત્રની બેદરકારી જોવા મળી છે। કચ્છમાં રાપરના બેલામાં 13 વર્ષીય કિશોરની છરીના ઘા મારીને હત્યાની ઘટના બની। મોબાઈલ ગેમને કારણે પ્રવીણ રાઠોડ નામના કિશોરની હત્યા કરાયા હોવાની આશંકા। 3 કિશોરોએ છરીના ઘા ઝીકી મોતને ઘાટ ઉતારતા ચકચાર મચી ગઈ હતી। કિશોરને ગળા તેમજ પેટના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી। કિશોરને સારવાર મળે તે પહેલા જ તેનું મોત નીપજ્યું હતું, જ્યારે હત્યાના 3 આરોપીઓને રાઉન્ડ અપ કરવામાં આવ્યા હતા। આરોપીઓમાં મૃતકના 2 કૌટુંબિક ભાઈઓ હોવાનું જાણવા મળ્યું છે, ત્યારે પોલીસે હત્યા પાછળના કારણો જાણવાનો તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। રાજ્યમાં વધુ એક રેગિંગની ઘટના સામે આવી, ત્યારે રાજકોટના ખંભાળા સ્થિત એસઓએસમાં વિદ્યાર્થીને સાથે ભણતા વિદ્યાર્થીઓએ પટ્ટાથી ક્રૂરતાપૂર્વક માર માર્યા હોવાની ઘટના સામે આવી। આ અંગે ભોગ બનનાર વિદ્યાર્થીના પરિવારજનોએ સંસ્થા અને આરોપી વિદ્યાર્થીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગણી કરી છે। ખંભાળા બ્રાન્ચમાં હોસ્ટેલમાં વિદ્યાર્થીઓ અંદરો અંદર આમ બધા મિત્રો હતા, પણ 2 દિવસ પહેલાં અંદરો અંદર માથાકૂટ થઈ હશે। એમાં એક વિદ્યાર્થી વાળા જયમી એને બીજા
6-7 છોકરાઓ એક સંપ થઈને રૂમમાં મારઝૂડ કરી. ભાવનગર શહેરમાં વધુ એક અપહરણ અને દુષ્કર્મની ઘટના બની. ઘોઘા રોડ પોલીસમાં અપહરણ અને દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ. 4 ઇસમોએ યુવતીનું અપહરણ કરીને દુષ્કર્મ આચર્યું હતું. મદદગારી કરનાર શખ્સો સહિત 4 વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. મનસુખ મકવાણા, મુકેશ મકવાણા, પિન્ટુ મકવાણા તથા અન્ય એક અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાઈ છે. પોલીસે દુષ્કર્મ તથા અપહરણની કલમો હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. પાલનપુરની વિદ્યાર્થિનીને 7 લોકોએ 2 વર્ષ સુધી દુષ્કર્મ કરવા મજબૂર બનાવી વિદ્યાર્થિનીનો અશ્લીલ વિડીયો ઉતારી વાયરલ કરવાની ધમકી આપી વારંવાર દુષ્કર્મ આચર્યા હોવાની ઘટના સામે આવી. જોકે માનસિક રીતે ભાંગી પડેલી આ વિદ્યાર્થિનીએ કોલેજ જવાનું બંધ કરી દેતા પરિવારજનોને આ વાતની જાણ થઈ હતી અને ત્યારબાદ પરિવારજનોએ હિંમત આપતા પાલનપુર તાલુકા પોલીસ મથકે 7 લોકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. જોકે પાલનપુર શહેરમાં ચાલતા કેફે અને સ્પા સેન્ટર ગેરકાયદેસર પ્રવૃત્તિઓને અંજામ આપી રહ્યા છે, પરંતુ તેમની સામે કોઈપણ પ્રકારની કડક કાર્યવાહી થતી નથી. આજની જે આ ઘટના છે એના પહેલાં પણ એક ઘટના બસ સ્ટેન્ડની અંદર બનેલી છે કે 2 છોકરીઓ બારીમાંથી કૂદી અને પોતાની જાતને બચાવવા માટે, કારણ જો એ સારા કામ કરતા હોત તો એમને કૂદવું ન પડ્યું હોત. એવી જ રીતે અહીંયા આગળ પણ એક છોકરી ઉપર 6-6, 7-7 છોકરાઓ દુષ્કર્મ કરે અને 2-2 વર્ષ સુધી એની ઉપર ગેંગ રેપ કરે અને છોકરી કંઈ બોલી ન શકે અને છેલ્લે કંટાળીને એ સુસાઇડ સુધી જાય એના પહેલાં આ બધું બહાર આવે, આ ખૂબ જ દુઃખદ ઘટના છે. અહીંયા ઘણા સમયથી છોકરા છોકરી કોલેજના આવે છે અને કઢંગ અશ્લીલ હરકતો કરે છે. અમે આ બાબતે વારંવાર કહેલું, પણ આ કોઈ છોકરા છોકરીઓ સાંભળતા નથી. પોલીસ પ્રશાસનને પણ જાણ કરેલી અને પોલીસે આવી હતી ત્યારે 2 છોકરીઓ મરી ગઈ હતી. આવી સિરિયસ મેટરને ગંભીર બાબત હોવા છતાં વારંવાર છોકરા છોકરીઓ નિશ્ચિતપણે ફરે છે. આ પ્રશાસનની મોટી ભૂલ. વડોદરા મહાનગરપાલિકામાં અનેક વેપારીઓને વ્યવસાય વેરા ભરવાના બાકી છે. વ્યવસાય વેરો નિયત સમયમાં ન ભર્યા હોવાને કારણે અધિકારીઓ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરાઈ હતી. પાલિકાના ડેપ્યુટી કમિશનર દ્વારા વ્યવસાય વેરો ન ભરનાર વેપારીઓની મિલકતોને સીલ કરવામાં આવી હતી. તેમજ પાલિકા દ્વારા વેપારીઓને વેરો ભરવાની મુદતમાં વ્યાજ માફી સાથે માત્ર વેરાની રકમ જમા કરાવવાની સુવિધા પણ આપવામાં આવી છે. %100 વ્યાજ માફીની યોજના ચાલુ છે. ચાલુ વર્ષનો બજેટ કલેક્શન 724 કરોડ છે. તેની સામે ચાલુ વર્ષે 626 કરોડ જેટલી વસૂલાત થઈ ગયેલી છે. બાકીની 100 કરોડ જેટલી વસૂલાત પૂરી કરવા માટે દરેક 19 વોર્ડમાંથી રોજના 50 થી 100 સીલ કરવામાં આવી રહ્યા છે. એટલે દરરોજની 1000 થી 2000 જેટલી મિલકતો સીલ કરવામાં આવી છે. દરરોજની 1000 થી 2000 ની લેખે અત્યાર સુધીમાં 50 થી 60,000 જેટલી કોમર્શિયલ મિલકતોને સીલ કરવામાં આવેલી છે અને 2 થી 3,000 જેટલા પાણી કનેક્શન પણ અમે લોકોએ બંધ કર્યા છે અત્યાર સુધીમાં. વડોદરા મહાનગરપાલિકા ખાતે આજે અગ્નિશમન અને તત્કાલીન સેવા વિભાગ માટે કુલ 92 જેટલા ઉમેદવારોને નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યા. ત્યારે નિયુક્ત પત્રો મેયર પિંકીબેન સોની, ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી સહિતના અધિકારીઓની ઉપસ્થિતિમાં એનાયત કરવાનો કાર્યક્રમ પાલિકાની વડી કચેરી ખાતે આવેલા કોન્ફરન્સ હોલ ખાતે રાખવામાં આવ્યો હતો. જ્યારે નવા ઉમેદવારોને આજરોજ નિમણૂક પત્ર એનાયત કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે ચૂંટાયેલી પાંખ અને વહીવટી પાંખ આ બંને સાથે મળી અને આજરોજ આ 92 લોકોને નિમણૂક પત્રો તથા એમને શુભેચ્છાઓ પાઠવી છે. વડોદરા શહેર અને વડોદરા જિલ્લામાં આજુબાજુમાં આપણે સૌ જાણીએ છીએ તેમ આગના બનાવો હોય, કોઈ ઇમરજન્સી હોય, પૂર આવે કે પછી વાવાઝોડાના સમયે વૃક્ષો પડી જવાથી તાત્કાલિક જે સેવાઓની જરૂર પડતી હોય. મહેસાણા મહાનગરપાલિકામાં સમાવિષ્ટ નવીન વિસ્તારમાં હયાત ટીપી અને ડીપી સ્કીમ માટે પ્લાન તૈયાર કર્યો છે. મહાનગરપાલિકાની કામગીરી ચાલી રહી છે, તે પૂર્ણતાને આરે છે. ત્યારે નવા સમાવેશ થયેલા વિસ્તારોમાં ટીપી અને ડીપી સ્કીમનો એક્શન પ્લાન અમલમાં મૂકવાનો તખતો તૈયાર થઈ ગયો છે. આ નવી
ટીપી સ્કીમ દીઠ 24 જેટલા પ્લોટો અને નવી ટીપી કોન્ક્રીટ જંગલો વિકાસ લાવશે તો ખેતીલાયક જમીનનો રકાસ લાવવામાં આવશે. નવીન ટીપી અને ડીપી જે શહેરમાં નવા બળેલા વિસ્તારો છે એના બનાવવા માટેની તૈયારી અને એજન્સી નક્કી કરવા માટેની કામગીરી અત્યારે ચાલુમાં છે. હાલમાં જે મહાનગરપાલિકાની હાયર ટીપી છે કે જે પૂર્ણતાના આવેલી છે એવી 3 અને 5માં એજન્સી લગભગ 2-3 દિવસમાં નક્કી થઈ જશે. હાથખૂંટા મારવાની અને રસ્તા ખોલવાની કાર્યવાહી ત્યારબાદ પૂરી કરવામાં આવશે અને જે તે સ્કીમો પછી પૂર્ણ થયેલી જાહેર કરવામાં આવશે. અમદાવાદમાં છેતરપિંડીનો મામલો સામે આવ્યો ત્યારે અમદાવાદ પોલીસે તપાસ માટે બોલાવેલ ખાનગી સાયબર એક્સપર્ટે દેવેન્દ્ર પટેલ પોલીસ સાથે છેતરપિંડી કર્યા હોવાનું સામે આવ્યું છે. ત્યારે એલસીબી ટીમે કાર્યવાહી કરતા સાયબર એક્સપર્ટ આરોપી પાસેથી 33 મોબાઈલ ફોન કબજે કર્યા હતા. દેવેન્દ્ર પટેલ સામે આઈટી એક્ટ અંતર્ગત ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મહેસાણા જિલ્લાની શાળાઓ અનેકવાર વિદ્યાર્થીઓના જીવન સાથે ચેડા કરતી હોય તેવા કિસ્સા પ્રકાશમાં આવતા હોય છે. ત્યારે મહેસાણાના તળેટી પ્રાથમિક શાળા અને રામોસણા પગાર કેન્દ્ર શાળાએ બાળકોને મિની ટ્રકો અને ટ્રેક્ટરમાં ઘેટા બકરાની જેમ ભરીને મહેસાણાના ટાઉન હોલ ખાતે જાદુગરનો શો નિહાળવા માટે લાવવામાં આવ્યા હતા. જેવું ધ્યાનમાં આવ્યું છે એવું તરત જ તેમને કારણદર્શક નોટિસ આપી દેવામાં આવી છે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા. અને આ સમગ્ર ઘટનાના મામલે અહીંથી મારી કચેરી દ્વારા તપાસ અહેવાલ ટીપીઓ જોડે માગવામાં આવ્યો છે. જેવો તપાસ અહેવાલ મળે એવો તરત જ કડક કાર્યવાહી કરવામાં આવશે. અમે બાળકોને પ્રી વોકેશનલ કાર્યક્રમ અંતર્ગત બાળકોને મનોરંજન મળે અને નવું કંઈક જાણવા મળે એના માટે એસએમસી કમિટીની અને શાળા પરિવારની મંજૂરી લઈ અને અમે બાળકોને આ જાદુગર જોવા લઈ ગયેલા અને એના માટે અમે 2 વાહન કરી અને બાળકોને સારી રીતે બેસાડી અને બંધ બોડીની ગાડી હતી અને અમે એમને લઈ ગયેલા છીએ. અને એસએમસીના સભ્યોનું કહેવું હતું કે લઈ જાઓ અને લઈ જવા માટે ઓછામાં ઓછા ખર્ચ ટ્રાન્સપોર્ટનું થાય તો 1-2 ટ્રેક્ટરવાળાને બોલાવો. એમને આપણે કહીએ કે ભાઈ તમારા ગામના બાળકો છે તો સરખા ભાવે લઈ જાઓ તો વળી એક ટ્રેક્ટરવાળાએ તો તરત એવું કહ્યું કે અમે ડીઝલ ખર્ચામાં જ લઈ જઈશું. તો 5 રૂપિયા આવવાના, 5 રૂપિયા જવાના, એટલે 10 રૂપિયા ભાડું મહેસાણાનું આવવા જવાનું અને 30 રૂપિયા બાળક દીઠ કન્સેશન. 78 બાળકોને અમે લઈ ગયા હતા. 2 ટ્રેક્ટર હતો. અમદાવાદમાં ટ્રાફિક પોલીસ અને વાહન ચાલક વચ્ચે માથાકૂટ થઈ હતી. મણિનગરના જવાહર ચોક પાસેનો આ બનાવ સામે આવ્યો. ટોઈંગ વેનમાં ફરજ બજાવતા પોલીસકર્મીએ વાહન ચાલકને માર માર્યા હોવાનો આક્ષેપ થયો છે. ઘટના બનતા જ મોટી સંખ્યામાં લોકોના ટોળા એકત્રિત થયા હતા. પોલીસ દ્વારા બંનેને બોલાવીને ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરાઈ હતી. અવારનવાર વેપારી એસોસિએશન દ્વારા અમને મૌખિક રીતે વારંવાર રજૂઆત કરવામાં આવી છે કે ભાઈ અહીંયા ટોઈંગવાળાનો પ્રશ્ન છે અને ટોઈંગવાળાનો પ્રશ્ન માત્ર અને માત્ર ધર્મ આધારિત જો કાર્યવાહી થતી હોય ને એવો સ્પષ્ટપણે દેખાય છે. જે અમે મણિનગરની જનતા વતી એટલું કહીએ છીએ કે અમે આ વસ્તુ ચલાવી લેવા માટે સક્ષમ નથી ને તૈયાર નથી. આવનારા દિવસોમાં બહુ ઊંડા પ્રત્યાઘાતો પડશે. એના માટે અમારે ધરણા કે જે કે આંદોલનો કરવા પડે એ પણ અમે કરવા માટે તૈયાર છે. હું અહીંયા આવ્યો તો આપણે હિમાલય વેલનેસમાં, બરાબર છે, અને ત્યાંથી ફેસ વોશ લેવા આવ્યા ટૂંકમાં. અને મારી બાઇક છે અંદર મૂકી હતી ડિવાઈડરની અંદર અને ક્રેનવાળા આવ્યા અને ક્રેનવાળા આવીને ડાયરેક્ટલી છે ને મારી બાઇક ઉઠાવવા માંડ્યા. મારી ગુડિયા ત્યાં બેઠી હતી, બરાબર છે. એટલે મેં કીધું બાઇક ના લેવો તો ડાયરેક્ટ મારી પર બાઇક નાખી દીધી અને પછી મને ગાળ બોલી અને પોલીસવાળા છે ને ડાયરેક્ટલી ઉતરીને 3 જણા મને મારવા આવ્યા. એટલે પોલીસવાળાએ ડાયરેક્ટલી મને પકડ્યો અને 3 મને મારવા માંડ્યા અને પછી એ લોકોએ મને મારવા માંડ્યા, બરાબર છે.
ટ્રાફિક પોલીસ વચ્ચે અને વાહન ચાલકો કે માથાકૂટનો મામલો છે તે સામે આવ્યો છે. જવાહર ચોક જોડે આ માથાકૂટ છે તે થઈ છે. દ્રશ્યોમાં પણ જોઈ શકો કે હાલ તો ટોળું જે છે તે જોઈ શકાય છે કે ટોઈન વાહન ફરજ બજાવતા પોલીસ કર્મી વાહન ચાલક ઉપર માર મારવાનો આક્ષેપ છે તે કરી રહ્યા છે. સાથે જો વાત કરીએ તો મોટી સંખ્યામાં લોકોના ટોળા છે તે એકઠા થયા છે. સાથે જો વાત કરીએ તો મણિનગરને જવાહર ચોક પાસેનો બનાવ છે તે સામે આવી રહ્યો છે. હાલ તો લોકોના ટોળા છે તે દેખાઈ રહ્યા છે અને મણિનગર પોલીસ અને ઘટના સ્થળે આવી પહોંચી છે અને હાલ તો પોલીસે કડક કાર્યવાહી જે છે તે કરી છે. કેમેરામેન સંજય સાથે સુમન ઠાકોર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. અન્ય મહત્વપૂર્ણ સમાચાર પર નજર કરીએ. અમદાવાદથી સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં ભારે વાહને વધુ એકનો જીવ લીધો છે. અમદાવાદથી આ મહત્વપૂર્ણ સમાચાર. બોપલ બ્રિજ નજીક અકસ્માતની ઘટના. આઈસરે રાહદારીને અડફેટે લીધો. આઈસરે અડફેટે લેતા એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. 46 વર્ષીય શંકર ગાયકવાડ નામના વ્યક્તિનું મોત નીપજ્યું છે. આઈસર ચાલક જે અકસ્માત સર્જીને ફરાર થઈ ગયો હતો. ટ્રાફિક પોલીસે સમગ્ર ઘટના મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આગળ વાત કરીશું. પાટણથી સમાચાર સામે આવી રહ્યા છે. સિદ્ધપુર નજીક આગ લાગ્યા હોવાની ઘટના સામે આવી છે. સિદ્ધપુર ચોકડી નજીક આગ લાગ્યા હોવાની ઘટના બની. સિદ્ધપુર ચોકડી પાસે જ એક કારમાં આગ ભભૂકી ઉઠી હતી. અગમ્ય કારણોસર કારમાં આગ લાગી હતી. થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો. કારમાં એકાએક આગ લાગતા અફરાતફરી મચી હતી. આગળ વાત કરીએ છોટાઉદેપુરથી સમાચાર. છોટાઉદેપુરમાં થયેલા હત્યાને મામલે બોડેલીના પાણેજ ગામે હત્યાની ઘટના બની હતી. આરોપી લાલા તડવીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે. પોલીસના બંદોબસ્ત સાથે આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. આરોપી લાલા તડવીના 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે કોર્ટે. પોલીસે આરોપીના 5 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. 3 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. બોડેલી નામદાર કોર્ટમાં પાણેજ મુકામની જે ગંભીર ઘટના બનવામાં આવી હતી, એમાં આરોપીએ 4 વર્ષની દીકરીનું બલી કે મર્ડર આવા 2 પ્રશ્નોને લઈ અને પોલીસ પોતાની રિમાન્ડ અરજી લઈને આવી હતી. એમાં બોડેલી બાર એસોસિએશન તરફથી કોઈ પણ વકીલશ્રી આરોપીને કાયદાકીય મદદ કરેલી નહીં અને એ બાબતનો એક ઠરાવ પણ બોડેલી બાર એસોસિએશન. અન્ય મહત્વપૂર્ણ સમાચાર. બાર એસોસિએશન દ્વારા ઠરાવ પસાર કરવામાં આવ્યો. છોટાઉદેપુરથી આ સમાચાર. બોડેલી બાર એસોસિએશન દ્વારા ઠરાવ પસાર કરાયો. કોઈ પણ વકીલ આરોપીનો કેસ નહીં લડે તેવો ઠરાવ પસાર કર્યો. ફરિયાદી પક્ષને મદદ કરવા બોડેલી બાર એસોસિએશનનું સમર્થન. આરોપીને કડકમાં કડક સજા થાય તેવી એસોસિએશનની માંગણી. આગળ વાત કરીશું. વડોદરાથી સમાચાર સામે આવી રહ્યા છે. રહીશોએ મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી. સત્વ પ્રાઇમ ફ્લેટના રહીશોએ કમિશનરને રજૂઆત કરી હતી. કોંગ્રેસના કોર્પોરેટર તેમજ કોંગ્રેસ પ્રમુખે મામલે ઉગ્ર રજૂઆત કરી. 3 દિવસથી 40 પરિવારો ઘરવિહોણા બન્યા, છતાં પણ કાળજી નથી લેવાઈ રહી. હજી સુધી વસંતોતારા સ્કીમની રજા ચિઠ્ઠી રદ કરી નથી. સૌ પ્રથમ તો ચોક્કસ મને એવું લાગે છે કે કોઈ મોટા ગજવાના નેતાના દબાણમાં આ લોકો કામ કરી રહ્યા હોય એવું મને લાગે છે.
સમાચાર પત્રોમાં વાંચ્યું છે, મીડિયાના માધ્યમથી ખબર પડી છે કે જે ધારાસભ્યના સગા સંબંધીની જો સાઇટ હોય એના કારણે પણ આ લોકો આવું ઢીલું મૂકી રહ્યા હોય એવું અમને શંકા છે. પરંતુ અમે વડોદરા શહેરના પોલીસ કમિશનરને મળીને આવ્યા, વડોદરા શહેરના આપણા મ્યુનિસિપલ કમિશનર સાહેબને અમે રજૂઆત કરી કે આમાં કોર્પોરેશનના GDCRના નિયમોનો ખુલ્લેઆમ ભંગ થયો છે. મેં ઉગ્રતાથી વાત કરી જ નથી. ગઈકાલે પણ એમના પ્રમુખ શ્રી મારી જોડે આવ્યા હતા, એમની વાત મેં શાંતિથી સાંભળી છે. બીજી વાત, કોંગ્રેસના પ્રમુખ શ્રી રિતિકભાઈ છે, એ પણ એમણે રજૂઆત કરી, એ પણ અમે શાંતિથી સાંભળી છે. વિપક્ષના નેતા માનનીય ચંદ્રકાંત શ્રીવાસ્તવજી ભથ્થુભાઈએ જે વાત કરી છે એ બી અમે એમની વાતનો નોંધ લીધું છે. ઉપરાંતમાં એમના જે ફ્લેટના જે બે બહેનો અહીંયા ઉભા હતા એમણે પણ રજૂઆત કરી, પુષ્પાબેને પણ કીધું. પુષ્પાબેનનું કહેવું એમ છે કે તમે અમારા ફોન નહીં લીધા અને કોઈ આવ્યું નહીં અથવા કોઈ મદદ ના મળી, એટલે મેં એમને કીધું છે કે તમે એલિગેશન ના કરો, બીકોઝ મેં તરત ફોન લીધા છે અને રાત્રે. અન્ય મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તેના પર નજર કરીએ. અમદાવાદમાં GLS યુનિવર્સિટી વિદ્યાર્થિનીની સાથે છેડતીનો મામલો જે બન્યો હતો, વિદ્યાર્થી અને પ્રોફેસરના નિવેદન લેવામાં આવશે. આ મામલે કોલેજની SSC કમિટી દ્વારા બંનેના નિવેદન લેવામાં આવશે. સ્વતંત્ર જ્યુડિશિયરીમાં નિવૃત્ત જજ દ્વારા પણ નિવેદન નોંધવામાં આવશે. બંને કમિટીઓ પોતાના રિપોર્ટ થોડા દિવસમાં સબમિટ કરશે. અને મહત્વપૂર્ણ સમાચાર પર નજર કરીએ. અમદાવાદથી સમાચાર સામે આવી રહ્યા છે. ગ્રામ્ય LCBએ ચીખલીગર ગેંગના 3 સભ્યોને ઝડપી પાડ્યા છે. ગરફોડ ચોરીના અનેક ગુનાઓને અંજામ આપનાર 3 સભ્યો ઝડપાયા છે. 15.67 લાખનો મુદ્દામાલ રિકવર કર્યો છે. આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોવાનું પ્રાથમિક તપાસ દરમિયાન સામે આવ્યું છે. અમદાવાદ ગ્રામ્યના અસલાલીના ગુનાઓમાં વોન્ટેડ હતા આરોપીઓ. ચીખલીગર ગેંગના 3 સભ્યોને ઝડપી પાડ્યા છે. ગ્રામ્ય LCBની કાર્યવાહી ઘરફોડ ચોરીના અનેક ગુનાઓને અંજામ આપ્યો હતો. ગેંગના 3 સભ્યોને ઝડપ્યા છે. 15.67 લાખનો મુદ્દામાલ રિકવર કરાયો છે. આગળ વાત કરીએ અમદાવાદ શહેર પોલીસની ક્રાઇમ જ્યાં કોન્ફરન્સ યોજાઈ હતી. આ કોન્ફરન્સમાં શહેરમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિને લઈને તમામ અધિકારીઓ હાજર રહ્યા હતા. શહેરમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ન થાય અને નાર્કોટિક્સની પ્રવૃત્તિઓને ડામવાને લઈને સૂચના આપવામાં આવી હતી. લોકોના સહયોગથી વિવિધ જગ્યાએ CCTV લગાવવા પણ ચર્ચા વિચારણા કરવામાં આવી છે. क्राइम कॉन्फ्रेंस में गुनाखोरीનો શું પ્રમાણ છે, ગુનાખોરી કાબૂમાં છે, કેટલા ટકા વધ્યા ઘટ્યા છે, એ બધા ચકાસણી કરવામાં આવે છે. કાયદો અને વ્યવસ્થાની ચકાસણી કરવામાં આવે છે પોલીસ સ્ટેશન વાઇઝ. અને હાલમાં બીજા જે મુદ્દાઓ છે, દાખલા તરીકે CCTV જે આપણે લગાડી રહ્યા છીએ અને જે પોલીસ પબ્લિકના સહયોગથી એની પણ આપણે એની સમીક્ષા કરવામાં આવી રહી છે. ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ના ચાલે અને ખાસ કરીને નાર્કોટિક્સના જે કેસો છે પોલીસ વધારે એને નિષ્ણાબૂદ કરે, એની પણ ઘણા બધા મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી રહી છે. આગળ વાત કરીએ પાટણથી સમાચાર સામે આવી રહ્યા છે જ્યાં હત્યાની ઘટના સામે આવી. રાધનપુરમાં પાનનો ગલ્લો ચલાવતા વેપારીની હત્યા. રાધનપુરના શબ્દલપુર ગામે તળાવ કિનારે રોડ પરથી લાશ મળી આવતા ચકચાર મચી. નાગોરીવાસમાં રહેતા 45 વર્ષીય સલીમભાઈ ઘાંચીની હત્યાની ઘટના બની. મૃતક મીરા દરવાજા નજીક પાનનો ગલ્લો ચલાવતા હતા. મૃતકને માથામાં તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી હત્યા કરાયા હોવાની વિગતો સામે આવી છે. રાધનપુર પોલીસને ઘટનાની જાણ થતાં સ્થળ પર પહોંચી હતી. પોલીસે
તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. એસપી સહિતના અધિકારીઓએ ઘટના સ્થળની મુલાકાત પણ લીધી હતી. પાટણ જિલ્લાના રાધનપુર પોલીસ સ્ટેશન ખાતેના નવા શબ્દપુરા ગામ જવાના રસ્તે એક ઈસમની લાશ પડેલ છે એવી માહિતી પોલીસને મળતો સવારે પોલીસ ત્યાં પહોંચેલી અને એ જે લાશ પડેલી એના માથે તીક્ષ્ણ હથિયારના ઘા મારી અને મોત નિપજાવવાનું જણાઈ આવતા એ લાશના સગા સંબંધીઓ પણ આવી જતા અને ઓળખ કરી પોલીસે કાયદેસરનું પંચનામા બધી કરી એના પછી એફઆઈઆર. અત્યારે હાલ બુલેટિનમાં બસ આટલું બધું. સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.